લો મેહુલભાઈ ઘડીક વાર ફોન રાખ દો. ચમ ભાવના મને મારા ફોન કરતી તારો ફોન વજનમાં વધારે લાગે છે. ઈ તો મેહુલભાઈ મારા ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું ને એટલે. હાલો મહેશભાઈ. બોલ ભાવના. મહેશભાઈ ફોન પે માં હાય લાખીને મેલો મોગતા પૈસા નોખું. ના હો ભાવના, હું એવા હાયના પૈસા નહીં લેતો. ભાવના રાતે મને એક મસ્ત સપનું આવે. કેવું સપનું આવે મેહુલભાઈ? રાતે સપનામાં એક છોકરી આવે અને એ છોકરીના પાછળ એની માં આવે, એની માની પાછળ એનો ભાઈ આવે અને એના ભાઈના પાછળ એનો બાપો ધોકો લઈને આવે. એટલે ના ઊંઘ આવે કે ના સપનું આવે. મહેશભાઈ આજકાલ કોઈના ઉપર વિશ્વાસ ન કરાય. ચમ ભાવના? મહેશભાઈ આજ હું ટીવી દેખતી હતી ને એટલામાં તો હું ઘરમાં ચા પીવા જઈને એટલામાં તો હીરોને ગુંડા ઉપાડીને દાતા રહ્યા. મેહુલભાઈ તમને જીવનમાં સૌથી વાલું શું છે? ભાવના જીવનમાં તો મને વધારે ચા વાલી છે. મેહુલભાઈ તમે ચા માટે શું શું કરેલું? ભાવના ચા માટે મેં શું નથી કર્યું ને ઈ તું મને પૂછ. શું કર્યું મેહુલભાઈ તમે ચા માટે? ભાવના ચા માટે તો મેં કેટલા ઝઘડા કરી નાખ્યા. ઈ મેહુલભાઈ કઈ રીતે? ભાવના વાયની વાત વાય કરી અને વાયની વાત વાય કરી. ચા પી અને હળી કરીને નીકળી દઉં. એ મેહુલભાઈ તમે તો 12 પાસ નહીં કર્યું? ઓએ ભાવના હું 12 પાસ છું. મેહુલભાઈ તમે 12 પાસ કરીને શું ઉખાડી લીધું? આ પડ્યું તારું કોમ કરવું તને કોઈ નહીં, હું તો હેડ્યો. ઓ મેહુલભાઈ હવે પાછા આવો ને, તમારા જેવા કેટલાય 12 પાસ કરેલા ફરે છે. ભાવના ભગવાન પાસે એવી પ્રાર્થના કરું છું કે એક ફેરનો વરસાદ થઈ જાય તો બધી બાજરી પી જાય. મેહુલભાઈ ભગવાન પાસે એવી પ્રાર્થના કરો કે વરસાદ ના થાય. ચમ ભાવના? જો મેહુલભાઈ વરસાદ બાજરી પાવા આવ્યો ને તો ભાગ લેવાય આવશે. ભાવના લગ્ન એટલે શું? મેહુલભાઈ લગ્ન એટલે છોકરીને રોવાનો છેલ્લો દિવસ અને છોકરાને હસવાનો છેલ્લો દિવસ. ભાવના મારે આર્મીની નોકરી લેવી છે. મેહુલભાઈ તમારા કોમ નહીં નોકરી લેવાનો. ચમ ભાવના મારું કોમ નથી નોકરી લેવાનું. મેહુલભાઈ તમારા ક્ષેત્રમાં ભોંડા આવે તમે એની હોર નહીં રાખી તો તમે દેશની શું રક્ષા કરશો? ભાવના મારે આર્મીની નોકરી લેવી છે. મેહુલભાઈ તમારા કોમ નહીં નોકરી લેવાનો. ચમ ભાવના મારું કોમ નથી નોકરી લેવાનું. મેહુલભાઈ તમારા ક્ષેત્રમાં ભોંડા આવે તમે એની હોર નહીં રાખી તો તમે દેશની શું રક્ષા કરશો? ભાવના અત્યારના છોકરા પોસ્ટનું ભણતા હોય ને તોય મોબાઈલ વાપરે. સાચી વાત મેહુલભાઈ. અને એક સમય હું પોતનું ભણતો ત્યારે મને છઠ્ઠામાં જવાની ખુશી હતી. ચમ મેહુલભાઈ છઠ્ઠામાં દાવાની ખુશી હતી? ભાવના છઠ્ઠામાં જાતા ને એટલે બેન્ચીસ માથે બેહવા મળતું ને એટલે. મેહુલભાઈ આ ગુજરાત રાજ્ય કેવું છે તમને ખબર છે? ભાવના કેવું છે આ ગુજરાત રાજ્ય? મેહુલભાઈ ઘરમાં એક વ્યક્તિ બીમાર પડે ને સફરજન આખા ઘર ના ખાય. મેહુલભાઈ કાલે મેં મારા 50 ફોટા પાડે પણ એકે ફોટો હારો ના આયો. પછી ભાવના તે શું કર્યું? પછી મેહુલભાઈ મેં મારો ફોન ફોડી નાખ્યો. હેઠ તારું ભલું થાય તારું ઓકા મોઢી તે ફોન ફોડી નાખ્યો પણ તું તારી શકલ ઉપર ના જઈ. મહેશભાઈ ફોનમાં બેલેન્સ નખાવતો શું થયું ભાવના? આંખમાં બે લેન્સ નખાવવાનો વારો આવી ગયો. ભાવના એક વાત કહું? બોલો મેહુલભાઈ. ભાવના વાત તો કહું પણ તું કોઈ કહેતી નહીં. હારું મેહુલભાઈ વાત કો હું કોઈને નહીં કહું. ભાવના તું તારી બહેની સોગન ખા કે તું કોઈ નહીં કે. મેહુલભાઈ માર બાઈની સોગન હું કોઈને નહીં કહું. ભાવના હું રોજ જીમ જાઉં છું. તો મેહુલભાઈ તમે જીમ જોયું તમારું શરીર તો નહીં લાગતું. ભાવના ચોથી શરીર તો લાગે. હું તો ખાલી જીમ આગળથી બાઇક લઈને નીકળું જ છું. મેહુલભાઈ મેં કાલ રાતે બહુ ઊંઘવાની કોશિશ કરી. પછી ભાવના શું થયું? પછી મેહુલભાઈ મુ કંટાઈને હુઈ ગઈ. મેહુલભાઈ જેમ ઉદાસ બેઠા છો? ભાવના ખાલી ઓમ જ ઉદાસ તો બેઠો છું. મેહુલભાઈ લોન કરે કે લગન કર્યા? ભાવના પહેલાનો સમય કેવો હતો અને અત્યારનો સમય કેવો છે? મેહુલભાઈ પહેલાના સમયમાં કોઈ પૈસા ઉછીના માંગતું તો એમ કહેતું કે પૈસા ઉછીના આલે માર કોમ છે. તો ભાવના અત્યારનો સમય કેવો છે? મેહુલભાઈ અત્યારનો સમય એવો છે કે આપણા પાસે કોઈ પૈસા ઉછીના માંગે તો એમ કહે છે કે પૈસા ઉછીના આલે માર હપ્તો ભરવો છે. મેહુલભાઈ તમે તાર આખો દાડો ફોન જ જોયા કરો. ચમ ભાવના? મેહુલભાઈ તમને બીજું કઈ મળે કે ના મળે પણ એક
છે